હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે પ્રાચી મોદી ફેમિલી। તો આજે બનાવીશું પૌવા બટાકાની કટલીસ, જે ખાવામાં ઘણી ટેસ્ટી લાગતી હોય છે અને સ્પીડમાં બની જતી હોય છે। તો ચલો સ્ટાર્ટ કરીએ આ કટલીસ કેવી રીતે બનાવવાની છે। તો કટલીસ બનાવવા માટે મેં અહીંયા 2 વાડકી જેટલા પૌવા લઈ લીધા છે। તો પૌવાને આપણે ચોખ્ખા કરી દઈશું અને આપણે આ પૌવાને ધોઈ કાઢીશું, એટલે આમાં રહેલી વધારાની ડસ્ટ જતી રહે। આપણે જે રીતે પૌવા બટાકા બનાવીએ છીએ બસ એ જ રીતે પૌવાને આપણે પલાળીને મૂકવાના છે। તો પહેલાં પૌવાને ધોઈ કાઢવાના છે આ રીતે, અને આમાં રહેલું બધું પાણી કાઢી નાખીશું। આ બધું પાણી આપણે કાઢી નાખવાનું છે। તો પૌવા પલળે ત્યાં સુધી મેં બટાકા પણ બાફવા મૂકી દીધા હતા। તો અહીંયા 2 વાડકી પૌવા લીધા હતા, તો એની સામે લગભગ 5 થી 6 મીડિયમ સાઇઝના બટાકાનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે। બટાકાને આપણે બાફી દેવાના છે। બફાઈ જાય એટલે આપણે આ રીતે એને મેશ કરી દઈશું બટાકાને। અને જો આ પૌવા પલળી ગયા છે તો આપણે આ રીતે મસળી દેવાના છે પૌવાને, અને પૌવાને બટાકાની સાથે આપણે આ રીતે અંદર મિક્સ કરી દઈશું। હવે આપણે આની અંદર બધા મસાલા કરીશું। પૌવા પલળ્યા હશે એટલે ફટાફટ મસળાઈ જશે। આ રીતે બટાકાની અંદર મિક્સ જ કરી દેવાના છે આપણે પૌવાને। હવે અહીંયા સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું। તજ લવિંગનો પાવડર છે, 2-3 લવિંગ છે અને 1 ટુકડો તજનો છે, એનો પાવડર કરીને અંદર એડ કરવાનો। એનાથી ફ્લેવર એવી સરસ આવશે કટલેસમાં। ઝીણી સમારેલ કોથમીર છે અને 2 તીખા મરચાં છે, એ પણ ઝીણા સમારી દેવાના છે। કોથમીરને ધોઈ ચોખ્ખી કરી પછી આપણે ઉપયોગ કરીશું આનો। તે અંદર એડ કરીશું। અડધા લીંબુનો રસ નાખીશું। અડધી ચમચી દળેલી ખાંડ નાખીશું। આપણે બીજા મસાલા કરીશું। એમાં 2 ચમચી જેટલો લાલ મરચું પાવડર નાખવાનો છે। અડધી ચમચી જેટલી હળદર નાખીશું આપણે। બહુ વધારે હળદરનો ઉપયોગ નથી કરવાનો આમાં। આપણે 2 તીખા લીલા મરચાં નાખ્યા છે, તો અહીંયા લાલ મરચાંનો મેં ઓછા જ પ્રમાણમાં ઉપયોગ કર્યો છે। 1 ચમચી જેટલો આપણે ગરમ મસાલો નાખીશું। હવે આ આરા લોટ છે, આરા લોટથી ઉપરનું કટલીસનું જે પડ છે એકદમ ક્રિસ્પી થશે। તો અહીંયા 2 ચમચી જેટલો હું આરા લોટ નાખું છું। આની જગ્યાએ તમારે જો ટોસનો જે ટોસ હોય એનો ભૂકો કરીને તે તમારે અંદર જો એડ કરવો હોય તો પણ કરી શકાય। મેં અહીંયા આરા લોટનો ઉપયોગ કર્યો છે। 2 ચમચી જેટલો મેં આરા લોટ નાખ્યો છે અંદર। બધા જ મસાલા થઈ જાય એટલે આપણે વ્યવસ્થિત હવે મસળી દઈશું। આ બધું જ મસાલો બટાકા અને પૌવા આપણે વ્યવસ્થિત મિક્સ કરી દઈશું। આ રીતે વ્યવસ્થિત હાથથી મસળી દઈશું એટલે પૌવા પણ વ્યવસ્થિત અંદર મસળાઈ જાય વ્યવસ્થિત। અને આપણે પૌવાનો ઉપયોગ કર્યો છે એટલે બાઇન્ડિંગ પણ સરસ થશે અને આરા લોટથી ઉપરનું પડ એકદમ ક્રિસ્પી થશે। આ કટલીસ ખાવામાં ઘણી ટેસ્ટી લાગતી હોય છે, અને આપણે સાંજે નાની મોટી એવી ભૂખ હોય તો તમે આ રીતનો નાસ્તો બનાવીને ખાઈ શકો છો। બાળકોને જો નાસ્તામાં પણ તમારે જો આ કટલીસ આપવી હોય તો તમે આપી શકો છો, અને સ્પીડમાં બની જાય છે આ, અને ખાવામાં તો ઘણી ટેસ્ટી લાગે છે। તો બસ આપણે આ રીતે બધું જ લોટ મિક્સ કરી દઈશું વ્યવસ્થિત। હવે આ કટલીસ માટેનું મોલ્ડ છે, તો આપણે એની કિનારી પર આ રીતે તેલ લગાવી દઈશું, અને આ મોલ્ડના આકાર પ્રમાણે આપણે કટલીસ બનાવીશું આ રીતે।
જો કટલેસનું મોલ્ડ ના હોય તો તમારે આ રીતે ગોળ આ રીતે ટિક્કી વાળવી હોય વડાની જેમ આ રીતે બનાવી દેવાનું. તો આ રીતે પણ બનાવી શકાય. તેલ પણ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે કટલેસને તળી દઈશું. તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે, બહુ ફૂલ ફ્લેમ નહીં રાખવાની ગેસની. નીચેની બાજુથી સરસ એવું ચડી જાય પછી જ આપણે એને પલટાવીશું. તરત ને તરત નહીં પલટાવવાનું, નહીં તો તૂટી જશે. કટલેસ બનાવી એટલે ખાસ કરીને તો આરા લોટનો ઉપયોગ કરવો કાં તો ટોસ્ટના ભૂકાનો ઉપયોગ કરવો. એ નાખેલું હશે તો ઉપરનું પણ એકદમ ક્રિસ્પી થશે. તો બસ હવે આપણે આ રીતે પલટાવી દઈશું. ખાસ તો ગેસની ફ્લેમ પર ધ્યાન આપવાનું, બહુ વધારે ફૂલ ફ્લેમ નહીં રાખવાની ગેસની. જો ઉપરનું પણ આ રીતનું થઈ જાય એટલે આપણે એને કાઢી લઈશું. તો આ રીતે બધી જ કટલેસને તળીને હું રેડી કરી દઈશ. અને આ કટલેસની સાથે ખાવા માટે આપણે ખજૂર આમલીની ચટણી બનાવીશું, જેની રેસીપી મેં નથી બતાવી. જો એની રેસીપી તમારે જોવી હોય તો પ્લીઝ મને કોમેન્ટ કરો, તો હું એની રેસીપી પણ તમારી સાથે શેર કરીશ. તો બસ જોઈ શકો છો કટલેસ જો બહારથી કેટલું પણ એકદમ ક્રિસ્પી થયું છે. તો તમને આ કટલેસની રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ પણ કરો. તો ચલો મળીએ એક નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.